સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવી દુષમા આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. અશરીરી ભાવ એટલે શરીર છે પણ ભાવથી નથી, એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એટલે દેહ છતાં નિર્વાણ, વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર નહીં, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે શરીર ભાવ નથી પણ પોતે છે તો કયો ભાવ હોય? આત્મભાવ, કે હું આત્મા છું. હવે શરીર ભાવ જ નથી એટલે ઉઠતા બેસા ખાતા પીતા સૂતા ચાલતા બોલતા આત્મભાવ હોય. એટલે શું હોય? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ખૂબ બધું લખીને આપ્યું છે વચનામૃત 411 કે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. તો અમે તો છીએ રાજનભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવનની પેઢી, મુંબઈ નંબર 2. તો છે ને, છે તો અમે અશરીરી ભાવે જીવીએ છીએ. અબંધ દશા એ ગૃહસ્થ દશા. શુભ અશુભ પરિણામ ધારા હોય તદ્દન ઉદાસીન. વચનામૃત 321 અને વચનામૃત 913 આ અંગે કુપોદેવે લંબાણપૂર્વક ઉલ્લેખ કરેલો છે. મગન પપ્પા વાત કરતા કે બ્રહ્મચારી કહેતા કે સમ્યક દર્શન થાય ને પછી આ પત્ર સમજાય કે અબંધ દશાએ, પણ આપણે સમજવાની કોશિશ કરવાની. અબંધ દશા એ ગૃહસ્થ દશા. એટલે આપણે કલ્પના જ કરવી રહી ને, એ છોકરી તેડી છે, પત્ની બાજુમાં ઊભા છે, પૈસા ગણે છે, ધંધો કરે છે, ફાટલી નોટ આવી જાય, આ નોટ નહીં ચાલે બીજી આપો તો, અને આત્મામાં છે. ફાટલી નોટ લઈ લે જ્ઞાની ન કહેવાય, કે એ મિથ્યા ક્ષમતા કહેવાય. એક પૈસો પાપથી તો પેદા થાય છે, પાપ વગર પેદા થાય પૈસો? પ્રાર્થના છોડીને પૈસા કમાવા જાય ને, આત્મા છોડીને. એટલે વ્યવહારમાં જ્ઞાની આપણા કરતા વધારે વિચક્ષણ હોય, પણ એને ખબર હોય આમાં કંઈ કરવા જેવું નથી. ધાવ માતા જેવું. ધાવ માતા કેમ છોકરાને લાલન પાલન તો કરે, રાખી હોય ને બેબી સીટર, ધાવડાવે પણ ખરી. સાચી માં તો તોફાન કરે તો સારા સંસ્કાર પણ મારે, અને તો પગાર લેવાનો છે ને એટલે મારે નહીં. જાકા બાલ ખીલાઈએ તાકા રિજત બાપ, એને તો પગારની ધણી છે. મનમાં શું હોય? આ છોકરું મારી કોખનું નથી, આ સંસાર, આ પતિ, આ પત્ની, આ દીકરા, આ દીકરી, આ સંબંધી મારા નથી. નાટક કરે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. એ ખોટું ખોટું હશે પણ ખરા, કેમ છો એને કે મતલબ જ ન હોય, ગમે હોય એ આત્મામાં હોય ને તો એને રસ હોય. પછી ઓલો કે હા મજામાં, કે મજામાં નહીં, એને કઈ રસ ન હોય. આ છળ કપટ નથી, સામે વાળો એને ઓળખતો નથી, અને આત્મામાંથી બહાર નીકળવું નથી. રચનભાઈ શું ભાવ ચાલે છે હમણાં? એમ કહેવાય આત્મા. ત્યારે ભાવ કેવો પડે ને. ઝવેરભાઈ અંકલ એમ કહેવાય આત્મા, આત્મા. ક્યારે માલ આપશો? આત્મા એમ કહેવાય ને પરમ દિવસે. બોલે ખરા, રસ ન હોય કઈ. સામેવાળાને એમ થાય રસ છે. ગાંધીજી તો ધંધો નહોતો કરો, વકીલ હતા, પણ કે મારે આગળ કોઈ કેસ નહોતો, બ્રીફલેસ બેરિસ્ટર. બ્રીફ હતી, એ કોઈ ફાઇલ નહોતી. 2 વર્ષ સુધી મુંબઈમાં બ્રીફલેસ બેરિસ્ટર હતો, કે રોજ બપોર હું ત્યાં જાઉં. 75,000 લાખનો વેપાર થાય. હજી હું વિચારતો એવડો મોટો ગ્રાહક, એ આત્માની વાત હાથ નોંધમાં ટપકાવતા હોય. ભાવ નહીં, સિદ્ધ દશા. એ પાછું તોય આ તો આપણે લખેલું વાંચવાનું ને સમજવાનું આપણી બુદ્ધિથી, કે કોકે સમજાયું હોય જ્ઞાની બ્રહ્મચારી જેવાય તો સમજીએ. કુપોદના સ્વમુખેથી વાણી બહાર નીકળી હોય. ઈડર સમાગમનો 5મો દિવસ, 755. બધા મુનિઓ છે, 7 મુનિઓ. પરમ કુપોદના મુનિઓ આ દિવસે પણ એટલે 5મે દિવસે 755 સાંકેતિક આંબરવૃક્ષ નીચે મળ્યા. જે આંબા નીચે રોજ મળતા હતા, એડ્રેસ કે આપણે કાલે મળેલા ને એ આંબા નીચે. પહેલે દિવસે ઠાકરસિંહને કહેલું કે ઓલો આંબો છે ત્યાં કુડવીશીલા નીચે.
પછી રોજ એ આંબો સ્ટેશન થઈ ગયું એનું. આત્મજ્ઞાની લોકોને ઊભું રહેવાનું સ્ટેશન થઈ ગયું કે ક્યાં સ્ટેશને મળે આત્મજ્ઞાની, તો કે આંબા નીચે. ભગવાન ક્યાં મળે? તો કે આંબા નીચે. એ સાંકેતિક આમ્રવૃક્ષ નીચે મળ્યા. નિર્વાણ માર્ગ બતાવનાર સાર્થવાની માફક પરંતુ બોલે કાંટા કંકર શીલા આડાવળા ખાડા ટેકરાવાળા ડુંગરાળ એવા વિકટ પંથે સર્વની આગળ ત્વરિત ગતિથી ચાલ્યા જતા હતા. અત્યારે રૂખી રાણીના માળીએ ચડ્યા, અત્યારે આવો રસ્તો છે, તો 100 વર્ષ પહેલા કેવો હોય? સિમેન્ટ જ ક્યાં હતી ત્યારે? માટીના ઘર હતા, પછી ચૂનો આવ્યો, સિમેન્ટ ને બધું કોન્ક્રીટ ને તો બધું હમણાંની વાત છે. ઇલેક્ટ્રિસિટી ક્યાં હતી? હવે તો આપણે ભૂલી ગયા એટલે કીધું ઓલા ટાવરની બાજુમાં છે. ટાવર હતો, ત્યારે ટાવર કેવો હતો? પગથિયા નહોતા, પકડવાનું હેંગર નહોતું. કેવી રીતે આવ્યા છે? કાંટા કંકર શીલા આડાવાળા ખાડા ટેકરાવાળા ડુંગરા રસ્તે. આવું કેમ કર્યું ગોપાલદેવે? કોઈને બતાવું તું? ઝવેરી બજારના વાણિયા કાંટામાં ફરે. વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર. આ મોક્ષ માર્ગ એટલો કાંટાળો છે, બતાવો કેમ લોકોને? કાંટા વગરનો કરે તો ને રસ્તો કેમ ખબર પડે? બધા કાંટા ઝાખરા હોય તો. નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર કે હું જાઉં કાંટામાંથી, કાંટા બધા કાઢી લો એટલે મારી પાછળ જે આવે આ માર્ગે એને કાંટા વાગે નહીં, એ ફસાઈ ન જાય. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ કે તમારે લાઈન ક્લિયર છે, મેં આ રસ્તો કર્યો છે કેડી, તમે આ કેડીએ ચાલતા રહેશો તો મંજિલે પહોંચી જશો. એટલે ચાલે આવામાંથી. કાંટા કંકર શીલા આડાવાળા ખાડા ટેકરાવાળા ડુંગરાળ એવા વિકટ પંથે સર્વની આગળ ત્વરિત ગતિ ચાલ્યા જતા હતા. ડરે નહીં સાધક મુમુક્ષુ, તો ભગવાન ડરે? કાંટા આવે, કંકર આવે, ધોમ દઘનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ નો આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે, એકલા જ એકાકી વિચરતો વળી સ્મશાનમાં. એ જે બોલ્યા છે ને એને કરીને બતાવ્યું છે. કાકા કાલે લોકો કે પ્રયોગવીર છે, એને લખ્યું છે, એક બોલ્યા છે કે હું આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી. એ કરીને બતાવ્યું એને. સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી. છેલ્લે દિવસે 25 વર્ષની યુવાન પત્ની લાજ કાઢીને આવે છે. નર્મદા મેન્શનમાં અલગ રૂમ રાખેલી, દેવા માતા, જબકબા અને રવજી બાપાની. શક્તિ નથી ઉઠવાની એટલે મનસુખભાઈ એને કહે છે કે મને કોચ ઉપર ફેરવો, જલ્દી ફેરવે છે. કૌશકમાં છે, સુતા સુતા ખડગાસનમાં, જેમ ખડગાસનમાં હોય ને એમ સુતા, એ પોઝિશન 5 કલાક. આવવા ગયા જબકબા, છેલ્લે મોઢું તો જોઈ લઉં ને, સાસુ સાસરા બાજુમાં એટલે લાજ કાઢવી પડે, કેટલું આમ આમ જોઈ લેવાનું. કુપોદો ઈશારો કરે છે, મા બાપ અને જબકબા દૂર રાખજો. આ દયા અનાદિ વિશ્વને આરે, પછી હવે મળીશું ક્યારે? ક્યારે નહીં, મળવું જ નથી અમારે. તો હમણાં કેમ મળ્યા? અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી, પૂર્ણ જ્ઞાન થયા પછી ભોગવવા પડે. 24 માંથી 22 તીર્થંકરને ભોગવવા પડેલા, એ નડતા નથી. એને વેદની કે આવા કર્મો વાંજ્યા છે, જો મોહનીય ન હોય તો એને પરિવાર ન હોય. મોહ હોય, આલ્બમ યાદ આવે ને ક્યાં મૂક્યો છે વિચારે તો સંસાર મળે ભેટમાં. ભેજ છે બહુ ઘરમાં, વાંધો નહીં, એની કોપી પેન ડ્રાઈવ છે ને સીડી મેં લઈ લીધો છે, વાંધો નહીં, એક અપલોડ કરી દીધો છે, ભલે ને બધું તૂટી જતું, એનો સંસાર છૂટે નહીં. ખોવાનો જ નથી ને સંસાર, ભૂલો જ રહેવાનો છે. હું ગોપાલને માનું છું, એનું વાંચવાનું એટલે ખબર પડી જાય હું ગોપાલ માનું. કોનું સર્ટિફિકેટ જોઈએ ગોપાલ? કોઈને પૂછવા જવાની જરૂર નથી મને સમકિત છે કે નહીં. ગોપાલને વચનને પૂછવાનું. ગોપાલ લખ્યું છે અમૃત ભોજન ખાશે, ખબર નહીં પડે. 3 દિવસ વાસી દહીંની કઢી બનાવે અને તાજા દૂધની હલાવીને એલચીને કેસર નાખીને બાસુંદી બનાવે, સ્વાદમાં કઈ ફરક નહીં પડે. કોને પૂછવા જવું જ કે તારે મને જ્ઞાન થઈ ગયું છે કે નહીં? એટલે ઓ લોકો કે એની જેવો જ કે હા થઈ ગયું છે એટલે આ કે મને સમકિત છે. તાજમહલ લિયા, તાજમહલ બેચ દિયા. તાજમહલ તો યમુના નદીના કિનારે છે, અહીંયા ધંધો કરે છે બેઠો બેઠો, એગ્રીમેન્ટ મૂકી દે છે સીલ્ડ કરીને. આ મોક્ષ માર્ગ હોય. બધા મુનિઓ તેમની પાછળ ચાલતા હતા. કેડી કરી નાખી ને હવે કાંટાળો રસ્તો, એ રસ્તે ગયા છે ત્યાં જવું જ જોઈએ. હવે તો બીજો રહે તો બીજે રસ્તે પહોંચે ખરો કે બીજે પહોંચે, પછી પહોંચે ત્યારે ખબર પડે કે બીજે આવી ગયું હતું.
વેલચીરખ નામના વૃદ્ધ મુનિ બોલ્યા. નરસિંહરખ અને વેલચીરખ બે બે સાધુ હતા. એ લોકો ઓછા પરિચિત છે એનાથી, ઘણા નામે નથી ખબર પણ હતા. બોલ્યા કે આજે આ મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? એટલે જાય છે ફાસ્ટ ફાસ્ટ. ટોળામાંથી 6 મુનિ વ્યા જાય, કોપોલ તો વ્યા જાય. એ વરુ આવે તો એક સાથે 20 વાંદરા આવે તો હવે શું થાય? 20 તો હું કહું છું, 2 આવે તો શું થાય? કારણ ઉપર ચડવાનો મારો વિકટ છે, તેથી આપણને અંતર પડે છે. અને તેઓ શ્રી તો ઘણા ઉતાવળા આગળ ચાલે છે. આગળ ક્યારેક વાત આવશે, સમય હશે તો. હેમચંદભાઈ કે તમે આટલા ઉતાવળા ચાલો છો, પથરાળ રસ્તામાં, આવા કાટલ રસ્તામાં? ધીરે જ્યારે કામ પતે એમ નથી હેમચંદ, કોપલ દુખે છે અહીંયા. ઈડર ઉતાવળ કરે જ છૂટકો છે કે રાત થોડીને વેશ જાજા, જલ્દી પહોંચવાનું છે. બંદર છો દૂર છે, જવું જરૂર છે, હવે પહોંચવું જ છે અમારે. ધીમે ચાલે કામ થાય એમ નથી, કરેડિયા કરવા પડશે. પૂર આવે ને નદીમાં, ગાડું જાય સાકરની ગુંડ લઈને, પૂર આવે એટલે અટકી જાય ને ગાડું. હવે વિસર થાક ખાય તો પૂર જાય પછી સાકરનું પાણી થઈ જાય ને બધું તણાઈ જાય બળદ સાથે ગાડું આખું. હવે ઉતરીને કિલકારી કરવી પડે, કોઈ તો લેખો જ પાછળ કરેડિયા કરવા પડે. એટલે આરો ભોજાવે બળદને, પૂછડું ગોળ ગોળ ફેરવે. ઈડી પોતે ખાય નહીં, ભાતું ખાવા બેસે ત્યારે થેપલા દહીં મરચા લઈ આવ્યો, અરે ભૂખ્યો કરેડિયા કરીને એ પૂરને ક્રોસ કરી જાય પછી શાંતિથી ખાય. પહોંચી ગયા પછી વાંધો નથી. ધીમે ચાલે કામ થાય એમ નથી કે ઉતાવળ કરવી પડશે. આપણે તો ક્ષમતામાં જોઈએ ને, મિથ્યા ક્ષમતા. ધીરે ધીરે બધું ધીરે ધીરે થાય. ખોખોની રમત છે, પલોઠી વાળીને બેસે કે ખો આવશે એટલે પછી ઊભો થાય છે. એ ભાઈ હાથ જોતો ત્યાં તો ઓલો જીતીને ગોલ્ડ મેડલ લઈને વયો ગયો હોય. ખોખોની ઉભડે જ રહેવું પડે યાર. ખો આપણે એમ જ સમજવું કે મને ખો આવશે. આપણે એમ છે મન નહીં આવે, કે આકડા મોક્ષ નથી ને, તો તારા માટે નથી. બધાને મળતો છે ને, તને એકલા નહીં જ મળે. સૂતેલોનું સૂતું, જાગતાનું જાગતું. આ સંગીત ખુરશી છે, એક જ જણ જીતે ને, મ્યુઝિકલ ચેર. એ હું એક એમ કહેવાનું, એ એક જ જીતવાનો છે. આપણો ક્યાંથી નંબર લાગે? બધા એમ વિચારે તો એટલે હું જ જીતવાનો છું એમ કરીને દોડવું પડે. ત્યાં ખાલી થાય એમ છે જ નહીં, હાઉસફુલ થાય જ નહીં. નરકમાં અને સિદ્ધશિલાએ ક્યારે હમણાં જગ્યા નથી પછી આવજો એવું બને જ નહીં. ક્યારે રસ્તો ખુલ્લો જ છે. કોઈ કરવાળાની ધાર, તેલની ધાર જેવો છે, એ તૂટી ન જાય. કે સંસાર છે અનાદિથી આજ સુધી અનંતકાળ રહેશે. મોક્ષનો રસ્તો છે. મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે. વચનામાં 379, આ દાતા મળ્યા. ન સ્વીકારે તો શું થાય? ઉપર ચડવાનો મારો વિકટ છે, તેથી આપણને તો અંતર પડે છે. તેઓ શ્રી તો ઘણા ઉતાવળા આગળ ચાલે છે. પરમ પદ ઉપર વહેલા પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા, પદ્માસન લગાવીને. મુનિઓને કહે છે બધા પદ્માસનમાં બેસી જાઓ, ટેકો લીધા વગર, ફોન બંધ, બધું બંધ. પદ્માસનમાં બેસાડતા ખૂબ. એટલે સ્થિર આસન હોય અને પદ્માસન હોય, દેહાધ્યાસ અટકે. અને પદ્માસન આખું વિજ્ઞાન છે. પદ્માસનથી દબાણ આવે નાભીના નીચેના ભાગમાં, એટલે સર્ક્યુલેશન લોહીનું ઘટી જાય, એટલે કામ વાસના શાંત થઈ જાય. એટલે સ્ત્રીને પદ્માસનમાં બેસવાની મનાઈ છે. બધું વિજ્ઞાન છે. આમાં ટીલા ટપકાની વાત જ નથી. આખું વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન. એ વિતરાગ વિજ્ઞાનનું એક ટીપું એ આધુનિક વિજ્ઞાનને ખબર નથી. એક ટીપું એ પરમ કુલદેવ ઉપર વહેલા પહોંચી વિશાળ શિલા પર બિરાજ્યા. મુનિઓ ત્યાં જે વિનય કરીને બેઠા, એમને નહીં, આજ્ઞા લેવી પડે. હું નમસ્કાર કરું, ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિશી જાય. આપણે નિશી ને આપણે બધું હાર લઈ આવે છે. નિશી એટલે બધું છોડીને આવવું પડે. દેહ ભાવ, સંસાર ભાવ, કુટુંબ ભાવ એ પ્રતિબંધ હારે લઈને આવે છે. 3 વાર તો ફોન કરે, નેટવર્ક ન આવતું ત્યાં જઈને હું કાલે આવું છું. એટલે નહીં આવતો હમણાં રહ્યો શાંતિ, ના હું આવું જ છું, હું તત્કાલ લઈ લઉં. એટલે મને શાંતિ છે ત્યાં તમને શાંતિ, તો આવું છું. નિશીનો અર્થ એ છે ભાવ છોડવાનો, દેહ ભાવ, સંસાર ભાવ. 3 વાર નિશી કરવું પડે. મેઇન ગેટમાં આવતા પહેલા, પછી અહીંયા ગભારા દે ત્યાં.
આ ઈચ્છા મેં બધું સંસ્કૃત અર્ધ માગદીમાં હોય, ખબર કેમ પડે આપણને? નિસ્સિહી નિસ્સિ બધા બોલે. પરમ કુબલદેવ વહેલા પછી વિશાળ શિલા ઉપર બિરાજ્યા. મુનિઓ ત્યાં જે વિનય કરીને બેઠા. પરમ કુબલદેવ બોલ્યા, અહીં નજીકમાં એક વાઘ રહે છે, તમે સર્વે નિર્ભય રહેજો, ડરતા નહીં. વાઘ આવશે અહીંયા. પ્રભુશ્રીને કહે છે ડરતા નહીં, વાઘ આવશે. પ્રભુશ્રી ડરે? શરણ લઈ લીધું છે, આશ્રય લઈ લીધું છે. તો પરમ કુબલદેવ બોલ્યા, અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજો. જુવા સિદ્ધશિલા છે કે છે, મુનિઓને કહે છે. પદ્માસનમાં બેસી ગયા પછી બતાવે છે. સિદ્ધશિલા એટલે કઈ આટલી થોડી હોય. સિદ્ધશિલા તો કેવડી મોટી છે, 45 યોજન અનંત જીનેશ્વર ત્યાં બિરાજમાન છે, એવડી મોટી છે. બીજા અનંત જાય તો ખાલી થાય એમ નથી, એવડી મોટી છે સિદ્ધશિલા. એટલે બતાવે છે કે જુઓ આ સિદ્ધશિલા, અને આ બેઠા છે તે સિદ્ધ. આ બધી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ પ્રગટ થાય છે. કુબલદેવ કહે છે રાતોરાત ન થાય, રાતોરાત લાંબી દાઢી ન થાય. 1-1.5 મહિનો ખમવું પડે, પછી ગોઠવવું પડે. આપણે શું ઉતાવળતા જે મંદિરમાં આવીએ ને વરસના વતલે દાઢી, રાતોરાત લાંબી દાઢી કરી એમ થાય. પેંગડે પગને બ્રહ્મ જ્ઞાન થાય. આત્મજ્ઞાન આપો તો ઘોડા ઉપર બેઠો છે, જલ્દી ઉતાવળ થઈ ગઈ, જલ્દી આપો તો. ઘોડો બાંધવો પડે, પેંગડા ઉતરી જવું પડે, પલાણ બધું છોડી દે, તોય મળવું હોય તો મળે, પાત્રતા હોય તો. એટલે જ્ઞાની સામું એ બેસે ને ત્યારે જ્ઞાની વયા જાય. પછી જુવા સિદ્ધશિલા, અને આ બેઠા છીએ તે સિદ્ધ. આ જ જગ્યા આપણે ત્યાં બેઠા. આ બધી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ પ્રગટ થાય છે. આપણે આટલે ઊંચે બેઠેલા છીએ, તેમને કોઈ નીચે રહેલો માણસ જોઈ શકે? આપણે હજી કાલે ચડેલા ત્યાં તો ઓલો મેલ છે કે નહીં, કાળો કાળો, એવું 5-10 જણાએ અભિપ્રાય આપ્યો, તેમ નક્કી કર્યું. મને કહો, મને કે હા મેલ છે. ન હોય તો આપણે શું? માણસ તો કેવી રીતે દેખાય માથું? એટલે કુબલદેવ પ્રયોગ રીતે સમજાવે છે સામેવાળાને, હૈયે બેસે કે આત્મજ્ઞાન શું છે. આપણે એટલે ઉપર બેઠા છીએ તો નીચે કોઈ માણસ ઉભો દેખે ના દેખે છે. કુબલદેવ કહે છે પણ નીચેની દશાવાળો દેહ જે ઊંચી દશાવાળાના જ્ઞાની સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતો નથી, પણ આપણે દેખાય છે કે જો બધા જાય ઊંચે છે ને, નીચે વાળાને કઈ ન દેખાય. નીચેની દશાવાળો જે તે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતો નથી, પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર દેખાય છે. આ બાજુ ઈડર ગામ વસ્યું છે કે આ બાજુ બોલો હાઈવે દેખાય છે. ઉપર કાલે કહેતા રૂખેણમાં નથી, આ રહ્યું પાવાપુરી જળ મંદિર ઉપરથી દેખાય છે, નીચેવાળા ન દેખાય. ઉપર કે ધર્મશાળા બધા ઉપર ચડી ગયા ત્યાં, એને ન દેખાય, પણ ત્યાંથી આપણને દેખાય. એવી રીતે જે આત્માની આધ્યાત્મિક દિશે ચડ્યો છે એને બધું દેખાય ઉપરથી. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર દૂર સુધી સગળું જોઈ શકીએ છીએ, અને નીચે ભૂમિ ઉપર ઉભેલો માણસ માત્ર તેટલી ભૂમિને જ દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેને કહે છે કે તું થોડે ઊંચે આવ તો તને દેખાશે, પછી જો તને ખબર પડશે. તને માનતો નથી, દેખાતો નથી, એટલે કે હજી થોડોક ઉપર આવ. થોડોક ઉપર આવે પછી કહે આપણે બતાવે અહીંયા છીએ, એટલે કે હા ઓલો કરે, પછી હા આવું છું, પછી ખબર પડી આ સાચું બોલે છે. દેખાય નહીં તો કેવી રીતે હાથ ઊંચો કરે? પછી પોતે ઉત્તરાધન સૂત્રના 3જા અધ્યયનની પહેલી ગાથા અલૌકિક દિવ્ય સુરથી અને મોહક આલાપથી બોલ્યા. કુબલદેવનો અવાજ એવો હતો ને, ગાંધીજી કહે છે 2 વર્ષનો અનુભવ, આખું વર્ણન કર્યું છે. 12નું બધું. કદ મધ્યમ હતું, ઊંચાઈ બહુ નહોતી, બહુ ગોરા નહોતા, બહુ કાળા નહોતા, ગૌવર્ણા હતા. ડોક મધ્યમ, બહુ લાંબી હતી, બહુ ટૂંકી હતી, પણ કે બોલ્યા કરે ને કલાકના કલાક. રૂપેરી ઘંટડીનો રણકાર સાંભળ્યા જ કરીએ. આ યોજીન ગામીની વાણી કહેવાય. પ્રભુશ્રી કહે છે કે પૂર્વી છેલ્લે બધા વાટ જોતા હતા ને, અવાજ આવે છે, કુબલદેવ ગાથા બોલે છે દ્રવ્ય સંગ્રહ કે ક્યાં છે, આ દેખાય નહીં. અવાજ એવો શું મધુર આવે, પછી નજીક આવે તો વધારે જોરથી સંભળાય ને, એટલું જ સંભળાય. સાવ બાજુમાં બેઠો ત્યારે આખું 1 કલાક એમ જ સંભળાય, પછી દૂર વયા ગયા ગાથા બોલતા બોલતા. તેમ તે આપણી બાજુમાં જ છે, દેખાતા નથી.
અવાજ દૂરવાળાને કે નજીકવાળાને સરખો જ સંભળાય. અને યોજનગામીની વાણી તીર્થંકરની વાણીનો અતિશય છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નઈ નિક્ષેપે વ્યાખ્યાની છે. આ જિનેશ્વરની વાણીના તીર્થંકરની વાણીના જે 35 અતિશય કયા છે શાસ્ત્ર, એ બધા અતિશયો ગોપાલની વાણીમાં હતા. એ પ્રસંગો કાઢીને મેં ગોઠવ્યું છે. એ કોઈ એક તીર્થંકરની વાણીના અતિશય. યોજનગામીની વાણી પ્રભુજી કહે છે, એને તો આગળ વાંચેલા દેવગણી મહારાજે વધારે વાંચેલા, કે શાસ્ત્રમાં વાંચેલું કે તીર્થંકરની વાણી યોજનગામીની વાણી, નજીક ને દૂર વાળાને સરખું સંભળાય. કે અમે ગોપાલને જોઈ નહોતા શકતા, પણ અવાજ એટલો જ હતો. પણ નજીક આવે ત્યારે એટલો જ હતો કે પછી 4-4 કલાક બેસાડ્યા હોય, પછી વયા જાય ત્યારે એટલું સમજ. પછી વાટ જોઈએ કે હવે આવશે કે આ શ્લોક સંભળાય છે તો હમણાં આવશે જ નહીં. એટલા જ અવાજ સમજે કે અહીંયા જ છે. એને કે લઘુશંકા કરવા ગયા છે, તો બધું આવ્યા જ નહીં. અડધો કલાક પછી ખબર પડી કે વયા ગયા છે. પછી ઉપાસ રહી ગયા, ગોત્રીનો ટાઈમ થઈ ગયો. પછી બપોર મળવાનું હોય તો કોઈ ઉપર બેઠા રહેતા કે આપણે ગયા ખીજાય. ઉપર પોતાને નક્કી કરવાનું. ઉત્તરાધન સૂત્રના 3જા અધ્યાયની પહેલી ગાથા અલૌકિક દિવ્ય સુરતી અને મોહક આલાપથી બોલ્યા. વનમાં ચોપાસનો પડઘો પ્રસરી રહ્યો હતો. આ ગાથા આ પ્રમાણે છે. ઉત્તરાધન સૂત્ર આપણને મનુષ્ય દેહ મળ્યો છે, કેટલો દુર્લભ છે. 10 દુર્લભ. બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. ચત્તારી પર મંગાણી દુલ્લાણી જંતુણો માણુસ દત્ત સુઈ શ્રદ્ધા સંયમિત વીર્ય. આ 4 અંગો, ચારે અંગો દુષ્પ્રાપ્ય જીવોને જગમાં મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર જાગ્રત થવું. એટલે મનુષ્ય ભાવ મળ્યો છે. આપણે દુર્લભ નથી, દુર્લભ છે. આપણને મળ્યો છે, ખિસ્સામાં છે. આપણે પોતે મનુષ્ય તો છીએ જ ને, એટલે દુર્લભ હતું. કેટલા અંતરયો ક્રોસ કરવાના હતા, ક્રોસ કરી લીધા. આપણે મનુષ્ય ભાવ મળ્યો છે. પહેલા મળેલો 692 લખે છે, દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળેલો. ત્યારે ખબર નહોતી એની કિંમત. ત્યારે જ્ઞાની કહે છે કે આ બહુ પુણ્ય કર્યા પુણ્યથી. ટીપું પુંજ એટલે ઢગલો. તિર્યંજમાં પ્રમ દિવસે કોઈ પૂછેલું ને, તિર્યંજ મને વશે ક વશે દુઃખ સહન કરીને, કરમ સહન કરીને, માર ખાઈને, કૂતરો, બિલાડો, ઉંદરડો, એ કબૂતરનું બચ્ચું કાગડો ફોલી ખાય, ઉંદરડીનું બચ્ચું કાગડો ફોલી ખાય, બિલાડી કૂતરા ફોલી ખાય, કૂતરાને જંગલી રીંછ ફોલી ખાય, હરણ સિંહ ફોલી ખાય. પ્રતિકાર કરતો નથી, ફરિયાદી કરતો નથી, કોને કરે? એટલે એટલું દેવું પતે ને. પત્તા 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 એક ઇન્દ્રિયમાંથી 2 માંથી અસંખ્યાત કાળે, એમાંથી અસંખ્યાત કાળે 3 કરતા કરતા ઢગલો થઈ ગયો. અકામ નિર્જરા, પ્લાનિંગ નહોતું કઈ તપશ્ચર્યા કે હું કર્મ ખપાવું. તોય નદી ગોળ પાછળ, પથરો ખરબજડો હોય, નદીનું પાણી આવે ઘસાતો કિનારે, એટલો લીધો થઈ જાય. પછી શો કેસમાં રાખે બધા, એટલો લીધો તેલ ઝૂંપડી એવો લીધો થઈ જાય. બહુ પૈસા વાળા શો કેસમાં રાખે પૈસા. નદી ગોળ પાછળ માર ખાતો બહુ પુણ્ય કર્યા પણ ત્યાં શુભ દેહ માનવનો આર્ય કુળમાં જન્મ મળ્યો. મા બાપ એવા મળ્યા. પાપ અને પુણ્ય, પુનર્જન્મ, સ્વર્ગ અને નરક, દેવલોક ને મોક્ષ, આ બધું જાણવા મળ્યું. ક્યાં મળ્યા? આ ખવાય, આ ન પીવાય, આ જાણવા મળ્યું. આવું કરાય, આવું ન કરાય. આર્ય કુળ ઉત્તમ, એવું કુટુંબ, એવું ક્ષેત્ર, એવા મા બાપ, એવા સંસ્કાર મળ્યા. કેટલો ઢગલો છે. ચારે અંગો દુષ્પ્રાપ્ય જીવોને જગમાં મનુષ્યત્વ, શ્રુતિ. આ શ્રુતિ એટલે શ્રુત જ્ઞાન. એટલે આમ સાંભળીએ શ્રુતિ, શ્રાવક સાંભળે, પણ જોવે એ શ્રુતિ. ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય એ શ્રુતિ કહેવાય. સામાન્ય રીતે શ્રાવક એટલે શ્રાવણ સાંભળે, જ્ઞાની બોલે, જે જ્ઞાનીના વચન હોય એ વાંચ્યા, તો એ શ્રુત જ્ઞાન જ કહેવાય. શ્રુતિ. પછી એને શ્રદ્ધા આવી. આ કરવા જેવું છે, આ સ્વીકારવા જેવું છે. એક પછી એક દુર્લભ છે. પહેલા તો મનુષ્ય બહુ જ દુર્લભ છે, બહુ. એ મળી ગયો આપણને, એટલે આપણે એક સ્ટેપ ઓળંગી ગયા, એટલા ઉપર ચડ્યા. શ્રુતિ આપણને એ મળ્યું, એટલે 50% કામ થઈ ગયું. મનુષ્યત્વને શ્રુતિ મળ્યું. શ્રદ્ધા, જેને જેટલા અંશે શ્રદ્ધા થઈ એટલું એ આગળ વધ્યું. અને એ પ્રમાણે કરે તો સંયમે વીર્ય જાગવું, તો સફળ થયો બહુ મારો હો ગોપાળ. કામ થઈ ગયું.
અનંતકાળથી મનુષ્ય મળેલો, શ્રુતિએ મળેલો, બસ ત્યાં અટકી ગયા. શ્રદ્ધા નથી આવી. શ્રદ્ધા આવી હોત તો આ દશા ન હોતે. આચરણના કદાચ ઠેકાણા ન હોય, પણ શ્રદ્ધા છે તો ક્યારેક પછી સવળી આવતી. શ્રદ્ધા જ નથી અનંતકાળથી આજ સુધી. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, આવું હોય જ નહીં કઈ. એટલે જીવ મનુષ્ય દેહ પામીને અનંતાનું બંધીને વયો જાય છે. ખાવાની પીવાની ના નથી, કમાવાની, ઘર લઈને બેઠો છે, એવું કઈ ન હોય. એ પેલા પગ વિષ્ટાવાળા લૂછી જ જાય છે, જ્ઞાની પાસે આવીને ઓકીને જાય છે. ચારિત્રનો લથડો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડો ઠેકાણે ન આવે. રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે. કુનકુનાચાર્ય મહારાજે દર્શન પ્રભુત્વનો 3જો શ્લોક છે, દર્શનમ ભટ્ટો ભટ્ટો. દર્શન એટલે શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો ભ્રષ્ટ જ રહેશે. દર્શન રહી ન સિજંતી, એ ક્યારે સિજશે બૂझશે નહીં, જ્ઞાન નહીં પામે. સિજંતી ચર્ય રહેણા, આચરણમાં ભૂલ છે તો એ બૂझશે ક્યારે. કેમ? મારી ભૂલ થઈ ગઈ, વાત તો આ સાચી છે પણ મારાથી અમલમાં આવતી નથી. સિજંતી ચર્ય રહે, દર્શન રહેણા ન સિજંતી. કુપદે ગુજરાતીમાં લખ્યું છે. કેટલું વાંચન છે કુપદનું આ ભવે આના પહેલા. આ ભવે તો 2 ચોપડી ભણે. આ બધું અઘરું ક્યારે? અર્ધમાગધી પ્રાકૃત ને બધું. દંથણમ ભટ્ટો ભટ્ટો દંથણમ ભટ્ટો, એનું ભાષાંતર કુપદે કર્યું છે. એમાં સાવ એક લીટી. ચારિત્રનો લથડો ઠેકાણે આવે, દર્શનનો લથડો ઠેકાણે ન આવે. એટલું જ્ઞાન હશે. આ ગાથા બોલે છે અને પછી કહે છે, એનું ભાષાંતર છે, આ સંસારમાં પ્રાણીને ધર્મના 4 પ્રધાન મુખ્ય અંગો. આમ તો યોગ અસંખ્ય જૈન કયા, કોઈ પણ સદાચાર નીતિ એમાં કોઈ પણ જ્ઞાની કે સત્પુરુષ કે તીર્થંકર ના પાડતા જ નથી. તીર્થંકરે સહસ્ત્રક્રમે ક્રિયા કરી છે. મંદિરમાં આવીને દર્શન કરીને વયો જાય તોય વાંધો નથી. રખડવા આવ્યો છે પણ દર્શન કરે વયો જાય, ના પાડતા જ નથી તીર્થંકર. પણ આટલું બધું મળ્યું છે ને ભૂખ્યો વયો જાય છે, એટલે દયા આવે છે. આ સંસારમાં પ્રાણીને ધર્મના 4 પ્રધાન અંગો અર્થાત કારણો દુર્લભ છે. માનવપણું, ધર્મનું શ્રવણ, એની શ્રદ્ધા અને સર્વભાવથી વિરામ પામવું, સંયમમાં વીર ફરવું. ને તો શું થાય, આવું હોય ને સંયમ ઉત્તરાધન સૂત્ર. સાધુ તો એમ જ ભાષા કે સેમ દીક્ષા લેવી જોઈએ. ચોથા ભેદનો એ અર્થ બતાવે, કુપદે અર્થ બતાવ્યો છે કે સર્વભાવથી વિરામ પામવાનું સંયમ. કપડા બદલાવ્યા તો બદલાવે, ન બદલાવે તો ન બદલાવે. વાળ ખેંચીને કાઢે તો કાઢે, ન કાઢે તો ન કાઢે. જેટા રાખે જેટા રાખે. ભાષાંતર હવે આ બધા શાસ્ત્રો સામાન્ય રીતે મુનિઓ લખ્યા હોય ને, આચાર્યો. રાંધવાળી ભૂખે મરે એટલે ભાષાંતર એમ જ કરે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ એટલે અમે જે બોલીએ છીએ સાંભળો, શ્રદ્ધા અને પછી સંયમ એટલે દીક્ષા લ્યો. એટલે આપણને એમ જ થાય ને કે આપણો તો ક્લાસ જ નથી કઈ. એટલે શું થાય, કયો જાય પછી કે આપણે કઈ દીક્ષા લીધા વગર કામ થવાનું નથી. આનું ભાષાંતર આ છે સાચું. એ તો જ્ઞાની કરે તો ખબર પડે ને કે ગૃહસ્થમાં રહીને પણ તું મરુ માતા ભરત ચક્રવર્તી, જનક વિદેહી કે શ્રીમદ રાજચંદ્ર દશાએ પહોંચી શકો. જોઠાભાઈ આપણે જેમ ગૃહસ્થ જ હતા, આપણે કરતા વધારે તકલીફ હતી. સૌભાગભાઈ આપણી કરતા વધારે વ્યવહાર જ દુઃખી હતા. એ રીતે આપણે ખીચામાં બંડલ પડ્યો પૈસા, એને 7 દિવસ પછી અનાજ નહોતું ખાવા. અંબાલાલભાઈ ગૃહસ્થ હતા, એને પત્ની સાસુ સાથે ફરિયાદ કરેલી કુપદ કે તમને વળગ્યા પછી અમારી દીકરીને ધ્યાન નથી રાખતું. બધા ગૃહસ્થ જ હતા આપણી જેવા જ. અને અંબાલાલે ગણધર તુલ્ય કામ કર્યું છે. અમારી જમણી બેઠા છે સુધર્મા ગણધર, ડાબે બેઠા છે ગૌતમ ગણધર, સુભગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા. તો વચમાં કોમ બેઠા હોય, ખાલી જગ્યા પૂરો. એમ નથી કહેતા હું માવે બેઠો. સરનામું આખું આપી દીધું, સિદ્ધશિલા. સિદ્ધશિલા કોણ હોય? સિદ્ધ જ હોય ને, પણ કહેતા નથી. અહીંયા કહી દીધું પછી ઉદયપ્રયોગી આ સિદ્ધ અને બેઠા છે સિદ્ધશિલા. ક્યારેક જ્ઞાની ઉદયપ્રયોગી કહી દે, વચનામાં તો 18માં ખુલાસો કર્યો છે કે જ્ઞાની પોતાની દશા કોઈને ન કહે તો સામાન્ય ખબર કેમ પડે? એ તો અજ્ઞાની જ છે. થોડું ઘણું એ જ્ઞાન આપણે બોલતા આવડ્યું ધર્મનું, આમાંથી જ આવડ્યું ને, એની કૃપાથી. કોઈને મહાત્મા જો પોતાની દશા કોઈને ન પ્રગટમાં કહે તો મહાત્મા પ્રસિદ્ધિમાં કેમ આવે? જીવનું કલ્યાણ કેમ થાય?
એટલે કોકને કહી દે, કોકને કહેવું પડે. સૌભાગભાઈને કહી દીધું, અંબાલાલભાઈને કહી દીધું કે બીજું શોધવાની જરૂર નથી, એક સત્પુરુષને શોધો. આ તો વાણિયા હતા ને, વાણિયા. હવે બીજે ક્યાં ગોતવા છે? તમે સામે ઉભા જ નહીં, પકડ્યા. જૂઠાભાઈ તો બોલે જ નહીં કાંઈ, પરીક્ષા કરે કે જે બોલે. અંબાલાલભાઈ કહે છે કુપોદનું ઓળખાણ અંબાલાલભાઈને જૂઠાભાઈ કરો. એક પત્ર છે અંબાલાલભાઈનો જૂઠાભાઈ પર, અમને બોધ આપો ને. જૂઠાભાઈ 1.5 લીટરનો જવાબ લખ્યો. બોધ તો જેની પાસે લેવાનો, હું શું આપું? બસ પત્ર પતી ગયું. બોલતો જ નહીં કોઈ સાથે, એવો કાળજાળ વેરાય. અને સૌભાગભાઈ કુપોદને કીધા કરે, લીમડી ઠાકોરને કહ્યું ને, દીપચંદી મહારાજને કહ્યું ને, ગોશાળાને ઊંચી પહેરી ચડાવો, બધાને ભલું કરો. હું ભભક જોતો જાઉં, ઉઠવાની તાકાત નથી તોય ભભક જોવા જાઉં. તમે માર્ગ ફેલાવો. બધાના અલગ અલગ યોગ હોય, લક્ષ્ય એક જ છે. વાત એ છે બધા ગૃહસ્થ હતા, બ્રહ્મચારીથી. 2 છોકરાના બાપ. 5 વર્ષનો છોકરો બબુ, મોટા ભાઈ જેની સાથે વ્યવહારે અણબનાવ હતો, ગમતું નહોતું. પ્રદૂષણ વળી ગયા મોટા ભાઈને, તમારા છોકરાની ખીચડી કરો એની સાથે એની આ કરજો, ચપટી વધારે ચોખામાં. જે છોકરાને શું થાય, છોકરો 78 વર્ષ જીવ અમારે હારે ભક્તિ કરે છે. છોકરાનું નસીબ લઈને લમણે લખીને આવ્યો હોય. આ કહે છે કે હું કરીશ, હું કરું. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન કરે. આપણે શું કરવાનું? અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. આપણે અભિમાન છે કે હું કરું. મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધાને સામે આ સંસારમાં પ્રાણીને આ 4 પ્રધાન અંગો દુર્લભ છે. એક કરતા એક. મનુષ્યપણું મળે, પછી ધર્મનું શ્રવણ મળે, પછી શ્રદ્ધા થાય, ને પછી આચરણમાં મૂકે. છેલ્લું મૂકે, કામ થઈ જાય. મનુષ્ય બહુ પહેલી વાર સફળ થાય. આ અપૂર્વકરણ કહેવાય. પહેલા આવું સફળ કર્યો નથી ક્યારે. બધું પૂર્વની પૂર્વી છે. કમાણો, મજા કરી, ભોગ ભોગવ્યા, રાજા થયો, રાણી થયો, નગરશેઠ થયો, બધું પહેલા થઈ જ ગયું. દેવલોકમાં ગયો, પહેલા ગયો હતો દેવલોક. અનાદિ, એની આદિ છે જ નહીં, એટલે પહેલા બધું હોય. આ અપૂર્વ પહેલા ક્યારે કર્યું નથી. એવું થાય તો સફળ થાય. સર્વભાવથી વિરામ પામવા રૂપમાં વીર્ય ફરવું, આ 4 ઉત્તરોત્તર અતિ દુર્લભ છે. પછી દેવકરજી મહારાજના ગાથા બોલવા કહ્યું કે બોલો તો હવે આ ગાથા. એ તો આગમના અભ્યાસી હતા, જેના વાંચનમાં એ જમાનામાં મુંબઈમાં 800-1000 જણા બેસે. 2-3નો પ્રયત્ન કર્યો પણ આવડ્યું નહીં. એટલે આવું કહીને શું કરે, લેસન આપીને થોડું ઘણું અભિમાન હોય ને કાઢ નાખે ખૂણે કાતરેથી. પ્રભુજીને કહ્યું બોલો તમે. પ્રભુજીને તો કે ક્યાંથી આવડે, ભાષાના પૂતગલ હતા જ નહીં પ્રભુજી, પણ આત્મજ્ઞાન થઈ ગયું હતું કુપોદન મળ્યા એને ન આવડ્યું. એટલે કુપોદન બોલ્યા, લીમડી વાળા બોલે છે તે કરતા તમે ઠીક બોલો છો. અડધું બોલ્યા, ભાંગ્યું ટૂટું દેવજીની મત કે સારું બોલો. લીમડી વાળા સાધુને આટલું ન. એટલે બધા સાધુને આગમના જ્ઞાન એવું જરૂર નથી, પણ ત્યાં હોય વેશ હોય. એટલે આપણે આમ કર્યા કરીએ. વ્યવહારે બરોબર છે, ઉભા નમસ્કાર. જ્ઞાની માનીને નમસ્કાર ત્યારે જ કરાય જ્યારે આત્મજ્ઞાની હોય, તો જ નવકાર મંત્રમાં એનો પ્રવેશ છે. પણ આજે દીક્ષા લે કાલે સંકિત થઈ જાય, તો એ આત્મજ્ઞાનીના આશ્રિત હોવા જોઈએ. એના જે ગુરુ હોય ને એ આત્મજ્ઞાની હોવા જોઈએ. તો પછી એક જ સવાલ પાછો આવીને બોલાઈ જાય. આપણને કેમ ખબર પડે? આપણે મુમુક્ષતા આવે એટલે આપણને ખબર પડી જાય કે આ માથું ક્યાં નમે. પછી આની ધાતુ બદલી જાય. આ એલ્યુમિનિયમ નહીં, પછી લોખંડનું છે બરડ, તૂટી જાય, બટકી જાય, પણ ગમે તે નમે નહીં. પછી અત્યારે નેતર જેવું છે, ગમે તે નમે. નેતરમાંથી લોખંડ થઈ જાય, બરડ ધાતુનું થઈ જાય, તો મિથ્યા તો ન થાય. આવું થવું જોઈએ. પછી ખાલી જ્ઞાની પાછળ કાચા સોના જેવું નરક. જ્ઞાની પાસે એ નથી. આપણે નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ થરું. ત્યાં ઉભો નમસ્કાર કરે છે મોબાઈલ જોતો. અને જ્યાં જોવાનું જ નથી ત્યાં નેતર જેવો વાંકો વળી જાય. એટલે શું થાય? દેવકરજીને ગાથા બોલવા કહ્યું, ન આવડતું. એટલે કે તોય તમે સારી બોલો છો. પછી કહે છે તમે બધા પદ્માસન વાળીને બેસી જાઓ અહીંયા. એટલે પદ્માસન બેસી ગયા અને પોતે જીન મુદ્રાવત બની ગયા. પ્રતિમા જેમ જ અત્યારે પ્રતિમા છે, આવી જ રીતે બેઠેલા. એને ચૈતન્ય પ્રતિમા કહેવાય.
ચૈતન્ય જીન પ્રતિમા. કોઈ બધું હાથમાં લખ્યું છે, પોતે પોતા નહીં. ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. એટલે મૂર્તિ જ, પણ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. મૂર્તિમાં જીવ હોય, પંચધાતુની, અકીકની, માણેકની, સાચા હીરાની. આ સજીવન જીવતી મૂર્તિ છે. આ સજીવન મૂર્તિ કહેવાય. આત્માનો અનુભવ થાય ને પહેલા પરોક્ષ સંકેત થાય, શ્રદ્ધા આવે કે આ વાત સાચી છે, આત્મા હશે. ધીરે ધીરે પછી શાસ્ત્રમાં બધું લખેલું છે. 6 મહિને થોડોક કરંટ આવે, વીજળીનો કેમ ઝબકાર હોય, હાશ થઈ જાય, પછી પાછો હતા ત્યાં, પછી 3 મહિને, પછી મહિને, પછી બેફાટ આત્મા અનુભવે ને તો એને એમ થાય. પછી કુનકુન આચાર્ય મારે જે શ્લોક લખ્યો છે, ચૈતન્ય જ્યોતિ તે તમે ભાસે અનુપમ ત્યાહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. ચૈતન્ય મૂર્તિની વાત છે. જ્ઞાન પ્રકાશ, ધ્યાનમાં બેસીને કેમ જ્ઞાન પ્રકાશ દેખાય છે, એ રટાયનામાં તકલીફ હોય તો દેખાય. આત્માનો એક પણ ગુણ જળમાં નથી, જળનો ગુણ આત્મામાં નથી. એટલે કોઈને પ્રકાશ દેખાય ધ્યાનમાં, કોઈને અવાજ ગેબી અવાજ સંભળાય, આત્માનો ગુણ નથી. આ કલ્પના છે. જ્યાં કલ્પના ઝલપના ત્યાં માનું દુઃખ છે, ત્યાં સુધી દુઃખ જ રહેશે. મીટે કલ્પના ઝલપના તપ વસ્તુ 3 પાય. કઈ? જ્ઞાન દર્શન ચારિત્ર. આ કલ્પના મળશે પછી મળશે, પછી આત્મા મળશે. બધું કુપોલો લખી ગયા, ફોર્મ્યુલા જ્યોમેટ્રીની હોય. અને આ ચૈતન્ય જીન પ્રતિમા થવાનું છે. આપણે મોક્ષ નહીં, છેલ્લે કુપોલો લખી ગયા અંતિમ સંદેશ. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધતે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે. જીનેશ્વર ભગવાન જીન મુદ્રાવત બની ગયા. જીન મુદ્રા નથી બની ગયા, પથરો નથી થઈ ગયા, જીન મુદ્રાવત. ચૈતન્ય જીન પ્રતિમા. ચૈતન્ય જીન પ્રતિમા મળે, પથરા પૂજવા જવું છે, આકાશી દેવને પૂજવા છે. ભાગવતમાં દાખલો છે ફૂટનો. એક ભાઈ કમાવા જાય છે પરદેશ, બ્રાહ્મણ, ગરીબ, પૂરું જ નથી થતું. એની વાઈફ કે હું નહીં જાઉં, પછી હું એકલી શું કરું? ત્યાં તમે કમાવો ને બીજી પરણી જાવ તો નહીં પણ કે તારા સોગંદ, તો પથડ મારો ઓલી સોગંદ દેતો, સોગંદ ફૂંકતી છે ને કઈ પત્ની સાચી, નહીં જવાતું. પણ આપણું તૂટી ગયા તોય કમાતા નથી, કે ચપટી લોટ માંડ મળે છે, બપોરનું જમે સાંજે ભૂખ્યા રહેવું પડે છે. હું ચોક્કસ આવી જઈશ, પણ હું તમારા વગર હું શું કરું? કાંઈ વાંધો. હાલે હું તને ફોટો આપું જ મારો, તારે નાય ધોઈને કપાળમાં ચાંદલો કરીને આરતી દીવો મારો કરવાનો, એટલે હું તારી સમીપ જ છું એમ સમજો. વોટ્સઅપમાં જોયા કરે ને, ડીપી જ રાખ્યું હોય, જોયા ક્યાં કરે એનું ડીપી રાખ્યું હોય કે તારે રોજ નાય ધોઈને મારી પૂજા કરવાની, અને હું કમાઈશ એટલે તરત જ આવતો રહીશ, બહુ નહીં ખબર. મને કે ઠીક છે, એક સાધન તો આપ્યું છે, જાય છે. 12 વર્ષ પૂરા થયા, કમાણા ભરપૂર. શું કમાણા? ધૂળ ને પથરા, પાપ કમાણું. કઈ કમાણું નહીં, થાકી ગયા, લથપથ આવે છે ઠેબા ખાતા ખાતા. ત્યારે ક્યાં વાહન હતા, ખોટું ધોત્યું ને બધું લઈ ગયા હોય ને, પછેડીને ઓઢવાનું, લોટો ને દોરીને બધું પાછું સામાન, અને થાકી ગયા હતા. કમાણા હોય તો થોડું જોરે રમે કે છે, દુષમકાળ છે, શું કમાણી? અનંતકાળના પરિભ્રમણથી થાકીને વિશ્રાંતિ લેવા આવેલો અવિશ્રાંતિ પામ્યો છે. 126માં કુપોલદેવ થાકી ગયા. અહીંયા અમે દેવા આવેલા, કોઈ લેવા જ પડો નથી. કુપોલદેવ થાકી ગયા. 126માં પત્રમાં લખ્યું છે. એ બાઈને કહે છે પાણી પા આવે. પેલી બાઈ નાહી ધોઈને આરતી ઉતારતી. થોડી વાર બેસો કે હું આરતી ઉતારું છું, દીવો કરું છું, મારી પ્રાર્થના પૂરી થાય પછી. આ જેની પ્રાર્થના કરે છે એ ફોટાની, એ પથરાની, એ જીવતા આવ્યા. તમે બેસો થોડી વાર, હું પ્રાર્થના કરી આવું છું. આપણે આવું કરીએ છીએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ ઉપકાર. એવો લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર. આત્મસિદ્ધિ ક્ષેત્ર ગાથા 11. આ કરીએ છીએ આપણે. એ બાયની વાત નથી, ભાગવત વાળી આપણી વાત છે. કે પ્રત્યક્ષ આવી ગયા. હું મંદિરમાં જઈ આવું જરા, એ અમે બેઠા છે મંદિરમાં કોના દર્શન કરવા જવું છે? વચનામું 451માં લખ્યું છે, સત્પુરુષ મળ્યા
સત્સંગ મળ્યો પછી યમ નિયમ બધા આગ્રહો બાજુમાં મૂકવા પડે, નહીં તો જીવ ક્યારે છૂટશે જ નહીં. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય એ તો આપણે જે દુઃખ તો જોતું જ નથી, આપણે એટલો અભિપ્રાય થયો જ આપણે સુખ શું છે એ ખબર નથી આપણે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગમે છે. આત્મા કોણે જોયો છે એ સાંભળવાનું વાંચવાનું જ ને, એટલે રસ્તો સહેલો બતાડે છે આપણે. આત્માને ગવેશું હોય તેને યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી દેવાનો. ના મારો આ ક્રમ છે. જ્ઞાની પોતે આવ્યા એટલે અત્યારે કુપોદેવ આવે ને પોતે પ્રભુજી કે બ્રહ્મચારી મારો ક્રમ પૂરો કરે છે પણ તમારે બેસવું સત્સંગ. આપણે આવું કરીએ છીએ. પેલી બાઈ કહે છે અમે 5 મિનિટ ખમી જાઓ કે તમારી આરતી પૂરી થઈ જાય ને પણ તમને પાણી આપું છું. ખમે ત્યાં સુધી જે જ્ઞાની પોતાના શિષ્ય ભૂલ કરતા હોય કાંઈ વાંધો નહીં, અને ઉભા રહે ને એ જ્ઞાની હોય જ નહીં. પોતે ઉપદેશ એને પહેલા પાના પર લખ્યું છે, કદાચ ખમે એનું નિરાવરણ જ્ઞાન આવરણ વાળું થઈ જાય એમ લખ્યું છે. હવે જ્ઞાની ગોતી આવો જાઓ, કુપોદેવ સિવાય કોઈ મળે. લોકોને સહેજે સહેજે જ્ઞાની મળી જાય છે. જે ચોથા કાળમાં દુર્લભ હોય સત્સંગ, એને ઊંડા અર્પણ કાળમાં મળી જાય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો તે પુરુષે આત્માને ગવેશું તેને યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશું. આત્મા શું છે ખબર ક્યાં પડશે? સત્સંગમાં ને એના વચન આપણે સમજવાની કોશિશ કરી ત્યાં ને. હું પ્રાર્થના કરી છે એટલે આત્મા મળી જશે, પણ તું ક્યાંની પ્રાર્થના કરો છો? બોલો ફોટાની. અરે હું જીવતો બેઠો છું, એની આરતી ઉતારો છો, આની ઉતારવી જોઈએ ને. એ તો આરતી ઉતારવાની ના પડે છે, ખાલી પાણી આપકે. અંબાલાલભાઈ કંકાવટી, ચોખા, દાડાછડી, શ્રીફળ, ચાંદીનો થાળ નડિયાદ ક્ષેત્રે રાખી મૂક્યું. કૃપાલજી દેવું હમણાં આવે ને એટલે આરતી ઉતારો. કૃપાલજી જોઈ લો. અંબાલાલ નાટક હટાવો. હા ભગવાન એ કરવા દે, આરતી ઉતારવા દે પોતાને. જાતે જ મૂકી દીધું નીચે. લંબાભાઈ ખબર પડી ગઈ કે જ્ઞાની જ છે. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોહ. હવે સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગ. અહીંયા સંસાર નહીં સત્સંગ ઉપાસવા આવ્યો છે ને. ખાવાની પીવાની વ્યવહારની વાત બંધ કરવી અહીંયા નહીં, એ બધું બહાર. સત્સંગની ઉપાસના કરવી હોય ત્યારે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો પડે. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી. ના મેં વાંચ્યું છે, મેં અમે આમ કરીએ છીએ, તારો અભિપ્રાય બાજુમાં મૂકી દેતો. સત્સંગ ના અમે આટલા વર્ષથી કરીએ છીએ તો ભૂલ ઘૂંટે કરીશ તું કક્કો તારો તો સુધરીશ ક્યારે? પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસના. તનસે મનસે ધનસે સબસે એ ક્રમ કરતો તો એ નહીં. હવે સત્સંગમાં જે મળે તીર્થંકર, હું નથી કહેતો ગોપાલ કે છે, તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદશાંગીનું ફળંગ સૂત્ર. દ્વાદશાંગી 10 અંગ અને દ્વા એટલે 10 ને 12 અંગનું આ મુખ્ય સમરી ટ્રક ઓફ ધ સ્ટોરી એમ મુખ્ય વાક્ય આ છે. આ મળ્યું છે આપણને. ના અમે ઘરે ભક્તિ કરીએ જ છીએ. જે ઘરે ભગવાન છે એમ લખે છે એ જંગલમાં આવે છે, વાક્ષી બાજુ. આ કે મારે ઘરે થાય છે. કુટુંબ રૂપી કાજળની કોટડીમાં મેચ લાગે જ 103માં પાઠમાં કુપોદે લખ્યું છે. જ્ઞાનીને તો ઘર ને વન સરખું છે, છતાં વનમાં જાય છે બીજા દાખલો બેસાડો. આત્માને ઉપાસનાર સર્વત્વથી મુક્ત થાય છે. આખી આગમની વાત કુપોદે વચનમાં 400 કે યમ નિયમ બધું બાજુમાં મૂકો અને અમે કહીએ છીએ સત્સંગમાં એ કરો. તમે બધા પદ્મસ્થળે બેસી જાઓ, અપૂર્વ ધ્વનિથી ગાથાનો ઉચ્ચાર કરતા કરતા પહાડ ગજવતા હતા.
ગાથા બોલી રહ્યા પછી તેનો અર્થ કરતા હતા અને સારો પરમાર્થ પણ કહેતા. આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ અડધો પૂડવી શિલાએ સમજાવેલો, અડધો અહીંયા પૂરો કર્યો, આખો થઈ ગયો. આખો ગ્રંથ અહીંયા પરિપૂર્ણ થયો ત્યાં સુધી મુનિઓ તે જ આસને પદ્માસનમાં બેસી રહ્યા હતા. આ દરમિયાન એક વાઘ આવ્યો. તું પોતે કહ્યું કે મુનિ વાઘ આવશે, તમારે ભયનું કારણ નથી. પ્રભુજી ન ઉઠે, પ્રભુજીને શ્રદ્ધા હતી, પણ દેવગણી મારે કેમ ઉઠે? બીજા માને કે હવે આ મોટા સાધુ બધાનું થશે, આપણું થશે. હાલો, પ્રભુજીને તો કેવી શ્રદ્ધા હોય કે કોઈ તો કહી દીધું છે મુનિ તમારે ભયનું કારણ નથી. આ દરમિયાન એક વાઘ આવ્યો, પણ થોડી વાર ચાલ્યો ગયો એટલે પૂડવી શિલા કે ભોરાબાની ગુફા કે મહાંકાળેશ્વરની ગુફા કે જ્યાં અહીંયા વાઘ આવ્યો. અહીંયા તો મગજમાં વાત કરતા 40 વર્ષ પહેલાની વાત છે. એટલે મેં જ જોયો વાઘ. અહીંયા પાછળ છે ને દરવાજો, હવે જાળી બંધ રાખે છે કે ત્યાં સવારે ઠલ્લે જતા બધા. ઘણી વાર બહુ મુમુક્ષ હોય ને તો અહીંયા લાઈ નહીં હોય. હવે તો બધી ઘણી બધી સગવડ રૂમમાં થઈ ગઈ છે, પહેલા નહોતી આવી બધી. અમે આવતા ત્યારે ખાલી ત્યાં જ હતા સંડાસમાં. વડવા આશ્રમમાં બહાર જવું પડતું હતું. આવું બધું તો હમણાં થઈ ગયું. આ બધું રસોડું સંડાસ બધું એક જ જગ્યાએ. પહેલા એવું નહોતું, દૂર જવાનું હતું. ઠલ્લે ગયા હતા સવારે. મગર અહીંયા થઈ ગયા, ભાગ્યા કે વાઘ આવ્યો ત્યાં એમ જ ડબલું મૂકીને. પ્રસંગ બનેલો છે. ત્યારે આવતો જ હશે ને કોઈ કે વાઘ આવ્યો અહીંયા. થોડી વાર બેઠો. આ દરમિયાન એક વાઘ આવ્યો, થોડી વાર બેસીને ચાલ્યો ગયો. આપણે કોઈ પાછળ ત્યાં જોયા કરીએ કોણ આવ્યું, બધી હાજરી પૂરવાની છે ને. વાઘ આવ્યો તો મુનિ જોવે નહીં. ગોપાલદેવ કહે ગોપાલદેવ જોવે છે ને, મારા સામે જોવું છે, મારા બદલામાં એ જોવે છે ને. અબ સોંપ દિયા જીવન કા સબ ભાર તુમારે હાથો. આ શ્રદ્ધા થાય ત્યારે. પછી ભગવતનું સંબળ છે જ્યારે જો પોતા પણ મૂકી દેશે ત્યારે. આપણે પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન તું ખરે ખરું, તું કરે ખરું, તો પછી દેવદેવી આગળ સમાટ ગયો, માદળે આગળ સમાટ ગયો, તું ખરે ખરું. તો પછી પોતાનો ઉપાય કરે. ભગવાન તો સર્વજ્ઞ, એને ખબર છે આ ઉપાય કરે જ છે, મારે જવાની જરૂર નથી. ગોપાલદેવ બોલ્યા, અમને અહીં સિદ્ધનું સુખ અનુભવાય છે. આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. એમ કહી પોતે જે શિલા ઉપર બેઠા હતા તે ઉપર હાથથી નિર્દેશ કરીને કહ્યું કે આ સિદ્ધ શિલા, અને પોતાના તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું આ બેઠા છે તે સિદ્ધ. પરંપરાના દેવોત્સવ બાદ ઘણા મુમુક્ષુઓ ઈડર જાત્રાએ આવતા હતા, આવ્યા હતા. આપણે આવ્યા છીએ પહેલા, આજે આવ્યા. પ્રભુશ્રીજી પણ સાથે હતા. તેમણે ઉપર લખેલ આખો પ્રસંગ ફરીવાર અહીંયા કહ્યો અને શિલા પણ બતાવી, અને પોતે લાલ અક્ષરે શિલા પર લખ્યું ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે પ્રભુજીના હસ્તાક્ષર છે. પછી તો એ ઘૂંટાતું છે, દર વર્ષે બગડે એટલે હિંગળાથી, કંકુથી, કલરથી. એટલે મૂળ આ પ્રભુજીએ લખેલું છે, ઓમ શ્રી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પછી ધીરે ધીરે તૂટી ગયું હોય, વાતાવરણની અસર થાય એટલે શુદ્ધ ચૈતન્ય સમય. અને પ્રભુજીના હસ્તાક્ષર લખેલું છે ને બીજે પણ, આ પથ્થર પર બીજે લખેલું છે. ભાષા જ્ઞાન બહુ નહોતું એટલે શું લખે, સહજ ઇઝ ઇક્વલ ટુ બરોબર લખે, પછી આત્મ સ્વરૂપ, પછી પાછું, પછી ટપકું સાથીઓ એવું બધું કરે, પછી લીટા કરે જાડી કલમથી. પણ ખબર હોય કે અમારા ગુરુએ આપ્યું એ સાધન છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નવકાર મંત્ર આવડતો હતો એને, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કુપોલદેવ આપ્યું. પછી આત્માનુશાસન ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્રાચાર્ય પાછળના ભાગમાં, એટલે ગ્રંથ સાવ નાનો છે એમાંય પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રહેલા છે. આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે એમ કહીને તે વાંચી સંભળાવે. બધા શ્લોક છે, રૂવાડા ઉભા થઈ જાય, જાહેરમાં વંચાય નહીં, ભાઈ બહેન સાથે હોય ત્યારે, એવા શ્લોક છે. કામાંધનું તે મળ મૂત્ર ઘરને ઘા મદનના ક્ષેત્ર. એ કામી ખીજાય છે, મૂર્ખ તું શું કરે છે? કુપોલદેવ વાંચીને સંભળાવ્યો મુનિઓને. બધા બ્રહ્મચારી મુનિ હતા, એને સંભળાવે છે બહારથી ગૃહ સંસ્કાર કે આ નહીં થાય. કહે છે કે આ ગુણભદ્રાચાર્ય પાછળના ભાગમાં આત્મામાં જ રહેલા છે, અને ગાથા સમજાવે છે બધી કે જેને લીધે આખો આ સંસાર છે, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કટાક્ષ પ્રતાપ એના આશીર્વાદથી સંસાર ભવભ્રમણ મળે છે. ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, અનંત કાળ દેહી
એટલે આત્મા દેહમાં રહે, ચિરંકાલ દુઃખ આપશે. કોણ? સ્વરમાતણો ભોગ ગણે એવો છે. અગ્નિની સાથે પરણ્યો હોય તોય એ પતિ ને એ પત્ની અનંતકાલ તને દુઃખી કરશે. એ બોધ કુપોલદેવ મુનિઓને આપે કે ભવાંતરે આ ભૂલ નહીં કરતા. તો તમે પરણે તો એ તો ભૌગોલિક કર્મ હતું. યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિક કર્મ એ પાણી પ્રતિક્રમણ કર્યું. થાય ભોગથી દૂર. અગ્નિ લાગે ને પાણી છાંટે અને ઠરી જાય, પતી ગયું. થાય ભોગથી દૂર. કેમ સમજાય? દેવકનજી કહે છે કે સમાગમની ખુમારી પ્રભુ એ પાછા બોલતે પ્રભુજી ઓછું બોલે અને ગોપાલદેવ સમય બોલાય નહીં, પણ દેવકનજીનો શાસ્ત્રનો અભ્યાસ બહુ તરત જ બોલે છે. દેવકનજી મહારાજ આ સમાગમની ખુમારીમાં પ્રમોદ પ્રગટ્યો, ઉલ્લાસપૂર્વક બોલી ઉઠ્યા. અત્યાર સુધીમાં જે સમાગમ પરમ ગુરુના થયા છે, હવે પરમ ગુરુ કે છે, પેલા વેપારી કહેતા, ગૃહસ્થ કહેતા, ગણતા. પ્રસંગ બનેલો છે, સમય પૂરો થાય છે. કહી દઉં છેલ્લો પ્રસંગ. સુરતમાં 6 પદનો પત્ર સમજાવવા આવે ને પ્રભુજીને, પછી પ્રભુજી ત્યાં સુધીમાં દેવગીરીમાં ખબર પડી ગઈ હતી, ચીજ પોકલી ઉપાસના મળેલા ને કે છે જ્ઞાની. પ્રભુ હું આવું ઉપર મેળે દેવગીરીમાં નમસ્કાર કરવો પડશે. પ્રભુજી કહે છે હવે વિનય ગુણ હોય તો આવા રે, એમને ન હોય જ્ઞાની પાસે. હવે થોડાક આગળ વધ્યા હતા તો કે હા હું પગે લાગીશ, પણ બીજા મુનિને નહીં આવવા. પાછા પ્રભુજી બાંધો કે હા ઠીક બસ આવો. ઉપર ગયા, અંદરથી દરવાજો બંધ કરી દીધો. કે પેલા દરવાજા કેવો હોય બધા. ચતુર્જી મહારાજ મગનમાં પણ કહે છે કે હું પાછળ ચડ્યો જોવા માટે તિરાડમાંથી, તો નમસ્કાર કરતા હતા. હવે ખંભાત જાય ત્યારે બધા સાધુને કહી દઉં કે આ દેવકીને મોટા સાધુની જેમ કુપોલદેવ ગુરુ ઝવેરી નમસ્કાર કરે છે. કુપોલદેવ ધ્યાનમાં ખબર પડી ગઈ કે આ તિરાડમાંથી જોવે છે. બધું પતી ગયું. 6 પદનો પત્ર પ્રભુને સમજાવો, આજ્ઞા આપી પાકો કરજો. ઉતર્યા, સીધા મહારાજ આગળ જાય છે. મુનિ અમારે કોઈ ભેદભાવ નથી, જેવી દ્રષ્ટિ એના ઉપર છે એવી તમારા ઉપર છે, પણ સામેવાળો પાત્ર પ્રમાણે ઝીલશે. ઠરી ગયા કે હું અહીંયા બેઠો છું, મને આમ કહેવાય. સામેથી ગયા ત્યાં કે તમે મનમાં નહીં સમજતા, આપણી ગડબડ. એટલે આખો આત્માનું છે પછી સમજાવે છે. હવે સમય પૂરો થાય છે, આપણે ત્યાં જવાનું છે. પછી સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ